તમે દાખલા નંબર 17 જોઈ શકો છો. તો હવે એની અંદર રકમમાં એવું કહ્યું છે અંકિતા અને એસા 2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. હવે આપણને અહીંયા પાકું સરવૈયું તો તમને આપેલું દેખાય જ છે. હવે એની નીચે વધારાની માહિતી આપેલી છે, બરોબર. તો તમારે એ વધારાની માહિતીમાં છેક સુધીની રકમ પરીક્ષામાં હંમેશા ધ્યાન રાખજો કે પ્રશ્નની શરૂઆત થાય ત્યાંથી જ્યાં સુધી બીજો પ્રશ્ન શરૂ ના થાય ત્યાં સુધીની આખી રકમ વાંચી લેવાની. પરીક્ષામાં ભૂલો શું થાય છે એ સમજી લેજો કે અમુક વખત એક પત્તા ઉપર અડધો સવાલ હોય છે, પછી બીજો અડધો ભાગ બીજા પાછળના પેજ ઉપર અથવા સામેના પેજ ઉપર હોય, અને અમુક વખત આપણને એવું હોય છે કે ભાઈ 9-10 હવાલા આવ્યા છે પણ આપણે સમજો કે એક પત્તા ઉપર 7 હવાલા છે, તો આપણને એવું લાગે કે અહીંયા 7 જ હવાલા હશે, હવે દાખલો પૂરો થઈ ગયો. પણ 2 હવાલા પાછળના પેજ ઉપર કે એ રીતે બીજા પેજ ઉપર છપાયેલા હોય છે, અને એ હવાલાઓની અસર આપણે આપતા નથી અને દાખલો પૂરો કરી નાખીએ છીએ, તો દાખલો ખોટો પડવાની શક્યતા વધી જાય છે. એટલે ખાસ પ્રશ્નની શરૂઆતથી લઈને જ્યાં સુધી તમારો બીજા નંબરનો પ્રશ્ન એની નીચેનો શરૂ ના થાય ત્યાં સુધીની આખી રકમ પહેલા જોઈ લેવાની, વાંચી લેવાની અને સમજવાનો ટ્રાય કરવાનો છે. હવે આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. રતિલાલ, ખાના પડી ગયા હશે તારે? તો હવે ખાસ પહેલી અસર મૂડી ખાતામાં, જે મૂડી દેવા બાજુ આપણને અંકિતા અને એસાની મૂડી આપી છે, મૂડી ખાતામાં જમા બાજુ અસર, અને રોકડ બેંક જે આપણને આપેલું છે તો રોકડ બેંકની અસર રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. તો એ રીતે હવે આપણે અસર આપવાનું શરૂ કરીએ છીએ. તો તમે પણ જોડે જોડે અસરો આપતા જજો. તો મૂડી ખાતામાં જમા બાજુ, મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા જેની રકમ અર્પિતામાં 64,000, એસામાં 32,000. એના પછી રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા જેની રકમ છે 26,400. અસર આપી દેજો બધા. અસર અપાઈ ગઈ? હા. હવે એના પછી પ્રશ્ન ઉપરથી હવે આપણે અસર આપવાનું શરૂ કરીએ છીએ. તો એમાં હવાલા નંબર 1, અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એસા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. અહીંયા તમે વાક્ય વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાગમાંથી, બંનેમાં ભાગમાંથી શબ્દ આપેલો છે એટલે આને ત્યાગ કહેવાય. શું કહેવાય? ત્યાગ. હવે આ જે ત્યાગ આપેલો છે એના ઉપરથી આપણે ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. આ ધ્યાનમાં રાખજો. એટલે આટલું તો તમને ખ્યાલ આવી ગયું કે આના ઉપરથી ત્યાગનું પ્રમાણ શોધવાનું છે. એક તો બીજું, અહીંયા તમે આખી રકમ જોશો તો તમને ખ્યાલ આવશે કે જે નવો ભાગીદારનું નામ છે અર્પિતા. તો એ જે નવા ભાગીદાર તરીકે અર્પિતા આવે છે એનું નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું નથી. આખી રકમ તમે ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે નફા નુકસાનનું પ્રમાણ અર્પિતાનું આપેલું નથી. તો અર્પિતાનું નફા નુકસાનનું પ્રમાણ કઈ રીતે મળશે? કોણ કહેશે? હા બોલો. હા સર, આજે અંકિતા અને એસાનું આપણે ત્યાગનું પ્રમાણ શોધ્યું, એનો સરવાળો કરીશું તો અર્પિતાનો નફો મળશે. સાચું છે કે અંકિતા અને એસાના ત્યાગનો સરવાળો કરીશું તો આપણને જે નવા ભાગીદાર તરીકે અર્પિતા આવે છે એનું નફા નુકસાનનું પ્રમાણ મળી જશે. બરોબર. હવે એ પ્રમાણ પણ આપણે એ રીતે શોધી લઈશું. એના પછી અત્યારે ગણતરી બધી એક સાથે લખાવું છું. પહેલા બીજા નંબરનો હવાલો, એમાં શું કહ્યું છે જોઈ લઈએ છીએ. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. અર્પિતા તેના ભાગે, તેનો કયો ભાગ હોય ધંધામાં, એને કયો ભાગ મળતો હોય છે? કોણ કહેશે? અર્પિતા તેના ભાગે, તેને કયો ભાગ મળતો હોય છે? કઈ વસ્તુમાં ભાગ મળતો હોય છે? નફા નુકસાનના પ્રમાણમાં જે ભાગ આપવામાં આવ્યો, નફા નુકસાનમાં એને જે ભાગ આપવામાં આવે છે. તો એટલે અહીંયા એવું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે અર્પિતાને જે નફા નુકસાનનો ભાગ આપીએ એ નફા નુકસાનના ભાગ પ્રમાણે એ પ્રમાણસર મૂડી લાવશે. આ ધ્યાનમાં રાખજો.
અર્પિતાને જે નફા નુકસાનનો ભાગ આપણે આપીશું તે નફા નુકસાનનું જે પ્રમાણ એનું નક્કી થશે એ નફા નુકસાનના પ્રમાણના ભાગે તે પ્રમાણસર મૂડી લાવશે. ખ્યાલ આવી ગયો? અહીંયા પ્રમાણસર મૂડી લાવશે શબ્દ ખ્યાલ આવી ગયો? એનું જેટલું નફા નુકસાનનું પ્રમાણ નક્કી કરીશું એ પ્રમાણે એની મૂડી પણ નક્કી થશે. એની ગણતરી કઈ રીતે કરવાની છે એ પણ આપણે ગણતરીમાં તમને લખાવી દઈશું. એના પછી ત્રીજા નંબરનો પોઈન્ટ, અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન આપણને આપેલું છે. તો એ પેઢીના પાઘડીના મૂલ્યાંકન ઉપરથી એના નફા નુકસાનનું પ્રમાણને ધ્યાનમાં રાખીને એને લાવવાની પાઘડીની રકમ આપણે શોધીશું. ઓકે, હવે અહીંયા આ જે 3 હવાલા આપેલા છે એમાંથી હવાલા નંબર 1 અને હવાલા નંબર 3, હવાલા નંબર 1 અને હવાલા નંબર 3 એ બેની પહેલા ગણતરી તમને લખાવું છું, એ ધ્યાનથી લખો. તો ગણતરીના પેજ ઉપર આવી જજો તમારા જોડે. હવે એમાં ઉપર સૌથી પહેલી લીટી લખીએ છીએ આપણે પાઘડીના પ્રીમિયમ અંગેની જરૂરી ગણતરીઓ. એમાં આપણને જે વસ્તુ આપેલી છે એ લખીએ છીએ. તો અહીંયા લખીએ, આપણને ધ્યાન રહે એટલા માટે, જ્યારે વાક્યમાં માંથી કે પૈકી શબ્દ હોય તો તે ત્યાગ કહેવાય. જ્યારે વાક્યમાં માંથી કે પૈકી શબ્દ હોય તો તે ત્યાગ કહેવાય. તમારી સમજૂતી માટે આ બધું લખીને રાખવાનું છે. એવું નહીં કે હવે ખબર પડી કે લખવાની જરૂર નથી. કઈ પરીક્ષા બોર્ડની આવશે ત્યારે પાછું મગજમાં રિવિઝન કરવા માટે આ બધા શબ્દ લખેલા હશે તો તમને ધ્યાન રહેશે. એટલે લખવાનું છે બધાએ ફરજિયાત. એના પછી અંકિતાનો ત્યાગ. તો અહીંયા ત્યાગનું જે આપણને આપેલું હતું એ પ્રમાણે લખીએ છીએ 1/12. એના પછી તમે આગળ લખીશું એસાનો ત્યાગ. તો એસાનો ત્યાગ આપણને આપેલો છે 1/6. 1/6. હવે અહીંયા જુઓ, આનો 1/12 ત્યાગ છે. અંકિતાનો ત્યાગ 1/12, આનો 1/6 છે. તો બંનેના છેદ સરખા કરવા હોય તો અહીંયા જે 6 છે એને 12 કરવા માટે 2 વડે ઉપર નીચે ગુણવા પડશે આપણે. તો હવે આગળ લખીએ આપણે 1/2 અને 6/2. એટલે હવે આપણને એનું પ્રમાણ મળશે 2/12. 2/12 એ રીતે એનું પ્રમાણ થઈ ગયું. તો હવે અહીંયા ધ્યાન આપજો, 2/12 પ્રમાણ થઈ ગયું. હવે એના પછી બંનેના પ્રમાણ સરખાઈ, અંકિતાનો ત્યાગ અને એસાનો ત્યાગ. તો બંનેના છેદ સરખા થઈ ગયા તો છેદ ઉડાડી દઈએ. તો હવે આપણને જે ઉપરની રકમ વધી 1 અને 2 એની વચ્ચે જેમની નિશાની મૂકીને લખી નાખવાનું છે કે અંકિતા અને એસાનો ત્યાગ નું પ્રમાણ 1/2 છે. અંકિતા અને એસાના ત્યાગનું પ્રમાણ 1/2 છે એવું લખી નાખજો. લખાઈ ગયું છે. એના પછી આગળ હવે જે નવા 2 મિનિટ. હા, તમારી મોબાઈલની સ્ક્રીન ઉપર તમને ક્લિયર દેખાય તો છે ને ભાઈ બધાને? હા સર. હા, હા સર. લખાઈ ગયું ભાઈ જેને બાકી હતું? હા સર. હા, તો હવે એના પછી હવે આપણે આ ત્યાગ તો શોધી લીધું કે બંનેના ત્યાગનું પ્રમાણ શું છે એ તો મળી ગયું. પણ જે નવા ભાગીદાર આવે છે અર્પિતા, એનું નફા નુકસાનનું પ્રમાણ પણ આપણે શોધવાનું છે. તો હવે એના માટે આપણે લખીએ છીએ કે અર્પિતાનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો. અર્પિતાનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર જૂના ભાગીદારોના ત્યાગનો સરવાળો. તો હવે એની અંદર ત્યાગનો સરવાળો બતાવી દઈએ. અર્પિતાનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર, હવે જુઓ બંનેના છેદ જે સરખા કરેલા છે ને ત્યાગમાં એ જ લઈ લેવાના ડાયરેક્ટ તમારે. 1/12 અને 2/12 એનો સરવાળો કરી દેવાનો તમારે. એટલે છેદ સરખા કરવાની હવે જરૂર પડશે નહીં. 1/12 વત્તા 2/12. તો હવે
1/12 બંનેના છેદ સરખા એટલે 3/12 એનું નફા નુકસાનનું પ્રમાણ મળશે આપણને. અંકિતાનું નફા નુકસાનનું પ્રમાણ બરાબર 3/12. એ રીતે તમને અર્પિતાનું નફા નુકસાનનું પ્રમાણ મળી ગયું. લખાઈ ગયું? હા સર. હા, તો હવે એના પછી આગળ હવે અર્પિતાનું નફા નુકસાનનું પ્રમાણ તો આપણને મળી ગયું. હવે એના પછી શું છે? તો એના પછી આપણને કહ્યું છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 આપેલું હતું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 90,000 આપણને આપેલું છે. એના ઉપરથી આપણે અર્પિતાએ લાવવાની પાઘડીની રકમ શોધવાની છે. તો એના માટે આપણે લખીએ છીએ કે અર્પિતાએ લાવવાની પાઘડી બરાબર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ, અથવા બીજા શબ્દમાં કહેવું હોય તો તેનો લાભ, એને જેટલો નફો મળશે એનો લાભ કહેવાય. તો ફરીથી સૂત્ર લખી નાખો. અર્પિતાએ લાવવાની પાઘડી બરાબર પેઢીની પાઘડીનું મૂલ્યાંકન ગુણ્યા તેનું નફા નુકસાનનું પ્રમાણ, અથવા બીજા શબ્દમાં તેનો લાભ. હવે એની અંદર કિંમત મૂકીએ છીએ આપણે 90,000 ગુણ્યા 3/12. તો એ રીતે તમે કરશો. 22,500 આવે છે. હા, તો એનો જવાબ મળશે અર્પિતાએ લાવવાની પાઘડી બરાબર 22,500. ગણતરી લખી નાખો. અહીંયા સુધીની જે લોકો ગણતરી બાકી હોય એ બધા ગણતરી પૂરેપૂરી લખી નાખો. લખાઈ ગઈ. ઓકે, હવે જુઓ. હવે અર્પિતાએ પાઘડી પેટે 22,500 જે લાવવાના છે એ 22,500 જૂના ભાગીદારોને એટલે કે અંકિતા અને એસાને તેમના ત્યાગના પ્રમાણમાં એટલે કે 1:2 ના પ્રમાણમાં વેચાશે. ઉપર જે આપણે ત્યાગનું પ્રમાણ કાઢ્યું ને એ પ્રમાણે વેચવાનું છે, એ ધ્યાનમાં રાખજો. બરોબર? તો હવે પાઘડી એ કયા સ્વરૂપમાં લાવે છે એ પણ આપણે ચેક કરી લઈએ. રોકડ સ્વરૂપમાં લાવે છે કે રોકડ સ્વરૂપમાં નથી લાવતું એ પણ પ્રશ્નની અંદર આપણે જોઈ લઈએ એક વખત. તમારે ગણતરી લખાઈ ગઈ હતી ને બધાને? હા, તો હવે પ્રશ્ન ઉપર જઈએ છીએ. એમાં ખાલી પાઘડીનો પહેલા પોઈન્ટ જોઈએ અને મૂડીનો પોઈન્ટ જોઈ લઈએ છીએ પહેલા. તો હવે જુઓ, 2 નંબરનો પોઈન્ટ, અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. હવે જો મૂડી લાવે તે રોકડમાં આવે તો રોકડ ખાતે ઉધાર, તે અર્પિતાના મૂડી ખાતે જમા. પણ મૂડી કેટલી લાવશે અત્યારે આપણને રકમ ખબર નથી, પણ એની એન્ટ્રી આપીને રાખીએ છીએ આપણે. મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં એની એન્ટ્રી આપી દઈએ. ખાલી રકમ લખવાની નથી, ખાલી આપણે નામ લખીને રાખીએ છીએ. તો મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે લખી નાખો. મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે રકમ લખવાની નથી. રકમ અત્યારે આપણને કઈ જ ખબર નથી કે કેટલી મૂડી લાવશે. એટલે અર્પિતામાં રકમ લખવાની બાકી રાખવાની છે રોકડ ખાતે, પછી અર્પિતામાં રકમ લખવાની બાકી અત્યારે. અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ ત્યાં આપણે લખીશું અર્પિતાના મૂડી ખાતે. એમાં પણ રકમ બાકી રાખવાની છે અત્યારે. હવે આની અસર અપાઈ ગઈ રોકડ ખાતે અને અર્પિતાના મૂડી ખાતે. એ રીતે અસર અપાઈ ગઈ બંનેમાં. હા, જવા દો. હવે એના પછી આગળ ત્રીજા નંબરનો પોઈન્ટ, એમાં એવું કહ્યું છે કે પાઘડી રોકડમાં લાવશે. ત્રીજા નંબરમાં એવું કહ્યું છે કે તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે. તો આપણે અહીંયા જે રોકડ સ્વરૂપમાં પાઘડી આવે એની અસર આપીએ છીએ રોકડ ખાતામાં ઉધાર બાજુ. રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. પાઘડીનું પ્રીમિયમ આપણે શોધી લીધું હતું 22,500. તેની અસર આપી દો. અને એ 22,500 જૂના ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ તેમના ત્યાગના પ્રમાણમાં વેચી દેવાનું છે. તો મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે હવે એને 1:2 ના પ્રમાણમાં વેચીએ તો 7,500 અને 15,000 રૂપિયા વેચાઈ ગયું. એ રીતે 7,500 અને 15,000 રૂપિયા અસર અપાઈ ગઈ આની. હા, તો હવે એના પછી આગળ પ્રશ્ન ઉપર ફરીથી જઈએ છીએ.
4 નંબરનો હવાલો. કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. હવે અહીંયા તમે જુઓ મિલકત લેના બાજુ, મિલકત લેના બાજુ તમે જુઓ અહીંયા કાયમી મિલકત કહીને કોઈ શબ્દ આપેલો નથી, પરંતુ તમે જ્યારે વાર્ષિક હિસાબો લખો છો ત્યારે મેં તમને કહેલું છે બિનચાલુ મિલકતો એટલે બીજા શબ્દમાં એને કહેવાય કાયમી મિલકતો. બિનચાલુ મિલકતો તમે લખતા હતા, તમને યાદ હોય તો વાર્ષિક હિસાબોમાં બિનચાલુ અને ચાલુ મિલકતોના હેડિંગ અપાવેલા છે તમને. તો બિનચાલુ મિલકતોમાં કઈ કઈ મિલકત આવશે ત્યાં કોણ કહેશે? બોલું સર? હા બોલ. યંત્રો, ફર્નિચર, સ્ટોક, દેવાદાર, મકાન. બધું બોલી જા. બધું બોલી જા, બાકી શું રહ્યું? દેવાદાર કેમ આવે? એટલે એટલે એને એટલા માટે જ તો કહું છું, એને એટલા માટે જ કહ્યું છે કે ભાઈ બધું બોલી જા, બાકી શું રાખ્યું તે? સર મોબાઈલ દો. બોલી જા કરણ. યંત્ર અને ફર્નિચર. યંત્ર અને ફર્નિચર. તમે બિનચાલુ મિલકતો એટલે કે જે લાંબા સમયગાળા માટે હોય તો યંત્ર અને ફર્નિચર એ લાંબા સમય માટે હોય, જે સ્ટોક રોજે રોજ વેચાતો હોય છે પહેલા, એટલે સ્ટોક ચાલુ મિલકત છે. દેવાદારો, દેવાદારોમાં પણ 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિનામાં પૈસા આવજાવ કરતા જ હોય છે, એટલે દેવાદારો પણ ચાલુ મિલકત છે પેલા. બરોબર, યાદ રાખજો ભાઈ. આગળ જે રતિલાલ તું બોલ્યો તો, કોણ બોલ્યું તું ભાઈ? કોણ બોલ્યું તું એ ધ્યાન રાખજો. જે પણ વ્યક્તિ બોલ્યા હોય એ ધ્યાન રાખજો કે ભાઈ સ્ટોક અને દેવાદાર ચાલુ મિલકત છે. તમે ભૂલી ગયા હશો, અત્યારે વાર્ષિક હિસાબના દાખલા ફરીથી રિવિઝન કર્યા નથી ને તમે લોકો, એટલે ભૂલી ગયા લાગે છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે યંત્ર અને ફર્નિચર એ બિનચાલુ મિલકત છે. બિનચાલુ એટલે કાયમી મિલકત કહેવાશે. અને સ્ટોક, દેવાદાર, રોકડ બેંક એ બધી ચાલુ મિલકત છે. યાદ રાખજો. એટલે જ મેં તમને આપણે શું કહેવાય વાર્ષિક હિસાબોની અંદર બધા હેડિંગ આપીને તમને કેમ આદત પાડું છું કે હજી ભાગ 2 માં પણ, ભાગ 2 માં કંપનીના વાર્ષિક હિસાબો આવશે. એની અંદર પણ એ રીતે જ છે બધું કે ચાલુ, બિનચાલુ મિલકતો, સ્થિર મિલકતો, અસ્થિર મિલકતો, દ્રશ્ય, અદ્રશ્ય, એમાં તો બહુ ડિટેલમાં છે. એટલે અત્યારથી આદત પાડો કે બધી યાદ રહે આપણને, હા, ભૂલી ના જતા. તો હવે અહીંયા ધ્યાન આપજો. યંત્ર અને ફર્નિચર જે આપણા માટે કાયમી મિલકતો કહેવાય છે. યંત્ર અને ફર્નિચર જે આપણી કાયમી મિલકત છે બંને, તો એના ઉપર 10% ઘસારો ગણવાનો છે. ઘસારાને પાત્ર એટલે ઘસારો ગણવાનું કહ્યું છે. તો એની પહેલી અસર આપણે પાકા સરવૈયામાં આપવાની છે. તો પાકા સરવૈયામાં આપણે અંદરના કોલમમાં લખીશું યંત્ર જેની રકમ છે 64,000, એમાંથી 10% ઘસારો બાદ કરો. એટલે 64,000 ના 10% એટલે 6,400 બાદ કરીશું, એટલે 12ના કોલમમાં આવશે 57,600 રૂપિયા. એના પછી બીજા નંબરનું હતું ફર્નિચર. તો ફર્નિચર આપણને આપેલું છે 40,000, એમાંથી આપણે 10% ઘસારો બાદ કરીએ 4,000 રૂપિયા, એટલે 12ના કોલમમાં આવશે 36,000 રૂપિયા. આટલી અસર આપી દો. અસર અપાઈ ગઈ. હા સર. ઓકે, ફરીથી યંત્ર અને ફર્નિચર બંને કાયમી મિલકતો છે, ધ્યાન રાખજો. અને એ કાયમી મિલકત ઉપર 10% લેખે ઘસારો કર્યો, એટલે બંને મિલકત ઉપર આપણે 10% લેખે ઘસારો બાદ કર્યું. હવે આ ઘસારાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ આવી જાઓ અને ત્યાં અસર આપી દો. યંત્રો ખાતે ઘસારો 6,400 અને ફર્નિચર ખાતે ઘસારો 4,000 રૂપિયા. એ રીતે પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ અસર આપી દો. ઘસારો લખવાનો ભાઈ આપણે અહીંયા ઘટાડો શબ્દ એ લોકોએ નથી કહ્યું, એટલે આપણે બજાર કિંમતના આધારે ઘટાડો કે વધારો કરતા હોઈએ ને તો એનો વાંધો ના પડે, પણ આ ઘસારા તરીકે બાદ કર્યા એટલે આપણે બ્રેકેટમાં લખેલું હોય તો આપણને ધ્યાન રહે કે આ શેના બાદ કર્યા આપણે, એટલા માટે. હા, એટલે ઘસારો લખો તો વધારે સારું. જવા દો. હા, હવે એના પછી ફરીથી પ્રશ્ન ઉપર આવીએ છીએ આપણે. હવે અહીંયા બધા જ દેવાદારો સદ્ધર છે. સદ્ધરનો અર્થ એમ કહીએ કે જે પૈસા ટકે સુખી, એક ઝાટકે પૈસા આપી શકે એવી પાર્ટી છે. સદ્ધર એટલે કે પૈસાદાર એવું સમજી લો કે જેના પૈસા ડૂબવાની કોઈ શક્યતા રહેતી નથી. આપણે એ વ્યક્તિ જોડે પૈસા માંગતા હોઈએ તો એ પૂરેપૂરા પૈસા એક ઝાટકે ચૂકવી શકે એવી પાર્ટી છે, અને એના જોડે પૈસા ડૂબવાની કોઈ શક્યતા રહેતી નથી. તો હવે એવા દેવાદારો એવા સદ્ધર હોય
તો આપણે ગાલખાત અનામતની હવે જરૂર રહેતી નથી. એનો અર્થ એવો થાય છે કે જ્યારે બધા જ દેવાદારો સદ્ધર છે એવું કહ્યું હોય તો એ પૈસા હવે જે ગાલખાત પડવાની શક્યતા એ ગાલખાત અનામત રાખવાની હવે આપણે જરૂર પડતી નથી. તો હવે આ ગાલખાત અનામત હવે આપણા માટે 0 કરવાનું છે. હવે આપણે શું કરવાનું છે ને 0. તો એની કઈ રીતે અસર આપવાની છે? તો હવે જુઓ, આ જૂની ગાલખાત અનામત 3200 છે, નવી ગાલખાત અનામત 0 થઈ જશે. તો હવે એની પુનઃ મૂલ્યાંકન ખાતામાં અને પાકા સરવૈયામાં અસર આ રીતે જ આપી દેવાની છે. પાકા સરવૈયામાં સૌથી પહેલી અસર દેવાદારો પૂરેપૂરી કિંમતે 12ના કોલમમાં, દેવાદારો પૂરેપૂરી કિંમતે 12ના કોલમમાં. કઈ હવે ગાલખાત અનામતની જરૂર નથી. સદ્ધર હોય એટલે ગાલખાત અનામતની હવે જરૂર નથી. આ યાદ રાખજો. લખાઈ ગયું? દેવાદારો પાકા સરવૈયામાં લખાઈ ગયા? હા હા સર, હા. લખાઈ ગયા. હવે આ દેવાદારોમાંથી હવે ગાલખાત અનામત નીકળી ગઈ તો એની પુનઃ મૂલ્યાંકન ખાતામાં અસર આપણે જે કોઠો બનાવીને આપતા હતા એ રીતે જ આપવાનું યાદ રાખજો તમે. તો અહીંયા લખીએ છીએ આપણે ગાલખાત અનામત હવાલાની માઇનસ ગાલખાત અનામત જૂની. તો હવે જુઓ, ગાલખાત અનામત હવાલામાં તો 0 થઈ ગઈ અને ગાલખાત અનામત જૂની કેટલી હતી? 3200. તો હવે 0 માંથી 3200 બાદ કરીશું એટલે શું આવશે? -3200. હવે માઇનસમાં જવાબ આવે એટલે આપણે એને ત્યાં શું લખી શકાય? સામેની બાજુ લઈ ગયા. અને સામેની બાજુ હવે લખવાનું છે, સામેની બાજુથી લાવ્યા ગાલખાત અનામતના અને ત્યાં રકમ લખી નાખો 3200 રૂપિયા. અમુક જણા, અત્યારે મેં તમને આ સમજૂતી સમજાઈને કરું છું એટલે આ રીતે આટલું લાંબુ હું કરું છું, પણ હવે જો તમને ખ્યાલ આવી જતો હોય કે આ માઇનસમાં જવાબ આવશે તો તમે આવી રીતના કોઠો બનાવ્યા વગર ખાલી અહીંયા એવું લખી નાખો જમા બાજુ કે ગાલખાત અનામત ખાતે 3200 રૂપિયા તો પણ ચાલશે. આ ધ્યાનમાં રાખજો. કોઠો સમજાવવાનું કારણ છે કે તમને ધ્યાનમાં રહે એટલા માટે કે ગાલખાત અનામત હવાલાની કઈ જ નથી અને ગાલખાત અનામત જૂની 3200, તો 0 માંથી 3200 બાદ કરે એટલે માઇનસમાં જવાબ આવ્યું. માઇનસમાં જવાબ આવે એટલે સામેની બાજુ લાવ્યા એવું લખવું પડે આપણે અને ગાલખાત અનામતના છે એવો ઉલ્લેખ કરવો પડે. અમુક જણા આ જે ઉધાર બાજુ મેં 3 લીટી લખી ગાલખાત અનામતની એ લખતા નથી. અમુક જણા ખાલી એવું જ લખે છે ગાલખાત અનામત ખાતે જમા બાજુ 3200 રૂપિયા તો પણ ચાલે. અહીંયા ખબર પડી ગઈ બધાને? હા સર. હા, લખાઈ ગયું? અને લખાઈ ગયું આ બધું? હા સર, લખાઈ ગયું. હા, તો ફરીથી પ્રશ્ન ઉપર, વીમા પ્રીમિયમના ચૂકવેલ 12,000 પૈકી રૂપિયા 2400 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. એટલે કે 2400 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના છે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણો ફાયદો થાય એટલે પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ 2400 રૂપિયા. હવે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ એ આપણું લેનું થાય એટલે બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ. 2400 રૂપિયા પાકા સરવૈયામાં પણ લખી નાખો. લખાઈ ગયું સર. ઓકે, હવે એના પછી હવે જુઓ પ્રશ્ન ઉપર ફરીથી આવી જાઓ. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો, બોલું છું એ. 1 થી 6 નંબરના હવાલામાં ફક્ત બીજા નંબરનો હવાલો બાકી રહ્યો. બીજા 5 હવાલા પૂરા થઈ ગયા. આપણે 1 થી 6 માં ફક્ત બીજા નંબરનો હવાલો બાકી. 1 થી 5 હવાલા એવું સમજો પૂરા થઈ ગયા છે. હવે એ હવાલાની અસર આપણે છેલ્લે આપવાની છે. બીજા નંબરના હવાલાની અસર છેલ્લે આપવાની છે. આ ધ્યાનમાં રાખજો. તો હવે તમારે સૌથી પહેલા મિલકત લેના બાજુ તમારે જોવાનું જૂની પાઘડી કે એકત્રિત નુકસાનની બાકીઓ. જૂની પાઘડી કે એકત્રિત નુકસાનની બાકીઓ આપેલી હોય તો એ મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના ભાગીદારોના નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચવાનું છે. અત્યારે અહીંયા એક પણ એવી વસ્તુ આપેલી નથી. ઓકે, હવે મૂડી દેવા બાજુ આવી જઈએ. તો મૂડી દેવા બાજુ એકત્રિત નફાની બાકીઓ આપેલી હોય, એકત્રિત નફાની બાકી જેમાં અનામત ભંડોળ આપણને આપેલું છે, તો એ અનામત ભંડોળ જૂના ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ નફા નુકસાનના જૂના પ્રમાણમાં વેચી દો. એટલે કે 2:1 પ્રમાણમાં 16,800 ને વેચી દો મૂડી ખાતામાં જમા બાજુ. અનામત ભંડોળ ખાતે 11,200 અને 5,600.
લખી નાખો મૂડી ખાતામાં જમા બાજુ. લખાયું સર. ઓકે, હવે ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છીએ. તો હવે જુઓ, હવે હવાલાઓમાં ખાલી 2 નંબરનો હવાલો હજી બાકી છે, ધ્યાનમાં રાખજો. પણ એના પહેલા મિલકત લેના બાજુ અને મૂડી દેવા બાજુ, મિલકત લેના બાજુ અને મૂડી દેવા બાજુ જે પણ મિલકતો કે જે પણ દેવાને કોઈ પણ હવાલાની અસર આવેલી નથી, કોઈ પણ મિલકત કે કોઈ પણ દેવાને કોઈ પણ પ્રકારના હવાલાની અસર આવેલી ના હોય તો એ મિલકતો અને એ દેવા એની એ જ બાજુ નવા પાકા સર્વેમાં એની એ જ કિંમતે લખી નાખવાના છે. બરોબર. તો હવે જુઓ, યંત્ર અને ફર્નિચરનો ઘસારાની અસર આવી ગઈ, સ્ટોક બાકી છે, દેવાદારો આવી ગયા. એના પછી સામેની બાજુ લેણદારો અને દેવી ઊંડી બંને બાકી છે. તો લેણદારો, દેવી ઊંડી અને સ્ટોક, આ 3 વસ્તુ પહેલા લખી નાખીએ આપણે નવા પાકા સરવૈયામાં. સ્ટોક મિલકત લેના બાજુ 13,600. મૂડી દેવા બાજુ 3-4 લીટી મૂડી માટેની છોડીને પછી લખજો. લેણદારો 60,000, દેવી ઊંડી 8,000. આ 3 અસર આપી દો. આપી દીધી. ઓકે, હવે જે બીજા નંબરનો હવાલો છે એની સમજૂતી આપતા પહેલા તમારે શું કરવાનું છે? મૂડી ખાતા ઉપર આવી જાઓ. ફરીથી બધા મૂડી ખાતા ઉપર આવી જજો. અર્પિતા કેટલા મૂડી સ્વરૂપે લાવશે આપણને હજી પણ ખબર નથી. ખાલી એટલું ખબર છે કે એના ભાગ પ્રમાણે મૂડી લાવવાની છે, એટલું ખ્યાલ છે બસ. તો હવે અહીંયા ધ્યાન આપજો, તમને સમજાવું છું એ પ્રમાણે કરતા જજો. સૌથી પહેલા અંકિતા અને એસા, સોરી, આપણે પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ, પછી તમને ખ્યાલ આવશે. પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીએ છીએ પહેલા. તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં કઈ બાજુનો સરવાળો વધારે? 6 4 10 400. ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે 10,400 અને એ જ સરવાળો જમા બાજુ લખી નાખો 10,400. હવે 10,400 માંથી ઉપરની રકમ બાદ કરશો એટલે તફાવતની રકમ 4,800. એનાથી 2 લીટી છોડીને ઉપર લખી નાખો અંદરના કોલમમાં ખોટ મૂડી ખાતે. અને જૂના ભાગીદારોના નામ, જૂના ભાગીદારો નામ અહીંયા ભૂલથી ખોટા લખાઈ ગયા છે. શું નામ હતા જોઈ લેવું, 1 મિનિટ. અંકિતા અને એસા. અંકિતા અને એસા. તમારે અહીંયા અંકિતા અને એસા છે એ લખી નાખજો. વિદિત અને વિશાલની જગ્યાએ અંકિતા અને એસા લખી નાખજો ભાઈ. અને 4800 ને આપણે 2:1 ના પ્રમાણમાં વેચી દઈએ તો 3200 અને 1600 રૂપિયા. 3200 અને 1600 રૂપિયા. વિદિત અને વિશાલની જગ્યાએ અંકિતા અને એસા લખજો બધા ભાઈ. વિદિત અને વિશાલની જગ્યાએ અંકિતા અને એસા લખજો. હા, હવે આ જે ખોટ આવી એ મૂડી ખાતામાં ઉધાર બાજુ લખી નાખો પહેલા. અંકિતામાં 3200 અને એસાની અંદર 1600 રૂપિયા. એ લખાઈ જાય પછી અંકિતા અને એસાના મૂડી ખાતા બંધ કરી દો. ફક્ત અંકિતા અને એસાના મૂડી ખાતા બંધ કરવાના છે, બીજા કોઈના નહીં. અર્પિતાને બાકી રાખવાનું છે. તો અંકિતાની મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો 82,700 અને એસાની મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો 52,600. એ સરવાળો આપણે હવે ઉધાર બાજુ લખી દો અને એમાંથી ઉપરની રકમ જે 1600 રૂપિયા અને 3200 રૂપિયા છે એ પ્રમાણે બાદ કરશો તો બાકી આગળ લઈ ગયા અહીંયા જવાબ આવશે 51,000 અને 79,500, જેને કહેવાશે બાકી આગળ લઈ ગયા. આટલું લખી નાખો પછી હવે આગળની સમજૂતી સમજાઈ દઉં છું. હા, હવે જુઓ અહીંયા ખાસ ધ્યાનમાં. હા હા, લખી નાખ ભાઈ, લખી નાખ. હા સર, જવા દો. હવે અહીંયા ધ્યાનથી સાંભળજો બધા. 2 નંબરનો હવાલો જે સમજાવવાનો બાકી છે. હવે
એના માટેની ગણતરી લખતા જજો અને સમજતા જજો. હવે અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે એવું કહ્યું છે. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. તો હવે અર્પિતાનો ભાગ આપણે શોધ્યો હતો. અર્પિતાનું નફા નુકસાનનું પ્રમાણ એ જ એનો ભાગ કહેવાય, એટલે 3/12. તમને ખ્યાલ હોય તો અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે, એટલે કે નફા નુકસાનનું જેનું એ પ્રમાણ હોય એના એ પ્રમાણ પ્રમાણે એ મૂડી લાવવાની છે. તો હવે અર્પિતાનો નફામાં ભાગ 3/12. હવે ખાસ ધ્યાનમાં રાખજો, અર્પિતાનો નફામાં ભાગ 3/12. તો બાકીનો ભાગ કુલ નફો કેટલો હોય છે? ધંધાનો કુલ નફો કેટલો હોય છે? આપણે એના માટે શું ધારીએ છીએ? ખ્યાલ છે બધાને? કુલ નફો 1. હા, તો કુલ નફો 1 આપણે ધારીએ છીએ. 1માંથી 3/12 ભાગ, 1માંથી 3/12 ભાગ બાદ કરી દઈશું. એટલે બાકીનો જે ભાગ વધ્યો એ કોનો વધ્યો? અંકિતા અને એસાનો વધ્યો. કુલ પ્રમાણમાંથી 3/12 ભાગ બાદ કરી દઈશું તો બાકીનો જે નફો વધ્યો ને એ અંકિતા અને એસાનો વધ્યો. તો એ નફા એ કુલ મૂડી, એમની આખરની કુલ મૂડી કેટલી હતી એ રીતે પદ મૂકવાનું કે વધેલા નફાના પ્રમાણે અંકિતા અને એસાની કુલ મૂડી આટલી, તો અર્પિતાના 3/12 ભાગે કેટલી મૂડી. હવે મગજમાં પદ આવ્યું કે ના આવ્યું? કોઈના ના આવ્યું હોય તો આ લખતા જાઓ. જો પેઢીના કુલ પ્રમાણ 1માંથી અર્પિતાનો ભાગ બાદ કરીએ તો વધતો ભાગ અંકિતા અને એસાનો હોય. વધેલો ભાગ કોનો હોય? અંકિતા અને એસાનો હોય છે. તો હવે એની અંદર લખીએ કે વધતો ભાગ 1 - 3/12. તો વધેલો ભાગ બરાબર 1 - 3/12, એટલે કે 9/12 ભાગ વધ્યો. કેટલો ભાગ વધ્યો? 9/12. તમે લસા લઈને કરશો એટલે તમને 9/12 જવાબ મળશે. હવે એના પછી તમારે અહીંયા લખવાનું છે કે આમ 9/12 ભાગે તેમની કુલ મૂડી 1,30,500. હવે આ 1,30,500 કોની મૂડી છે તમે ધ્યાનથી સાંભળજો. આ 9/12 ભાગ અંકિતા અને એસાનો છે. એ બંનેના નફાનો સરવાળો છે એવું સમજી લો. 9/12. તો એ બંનેની એ રીતે મૂડીનો સરવાળો કરવાનો. આપણે મૂડી ખાતામાં જુઓ, તમે મૂડી ખાતામાં જે બાકી આગળ લઈ ગયા એ બંનેનો સરવાળો કરશો તમે 79,500 અને 51,000, તો તમને સરવાળો મળશે 1,30,500. અંકિતા અને એસાની આખરની મૂડીનો સરવાળો, એ બંનેનો સરવાળો કરશો તો તમને એનો જવાબ મળશે 1,30,500. બરોબર. તો એ પ્રમાણે અહીંયા આપણે લખ્યું કે જે 9/12 ભાગ છે અંકિતા અને એસાનો, તો એ 9/12 ભાગે તેમની કુલ મૂડી આટલી છે. તો હવે આપણે લખીશું અર્પિતાના 3/12 ભાગે કેટલી મૂડી. 9/12 ભાગે આટલી મૂડી હોય તો અર્પિતાનો 3/12 ભાગે કેટલી મૂડી. તો એ રીતે તમે પદ લખશો એટલે તમને અર્પિતાની મૂડી મળશે 1,30,500 ગુણ્યા 3/12 ભાગ્યા 9/12. આ રીતે તમે ગણતરી કરશો એટલે અર્પિતાની મૂડી તમને મળશે 43,500. 43,500. સમજૂતી ખબર પડી કે ના પડી? પેલા લખી નાખો, ફરીથી એક વખત રિવિઝન કરી દઉં છું. પડી સર. હા, પણ તો પણ પેલા લખી નાખો, એક વખત ફરીથી સમજાવી દઉં છું એટલે મગજમાં ફિટ થઈ જાય. લખાઈ જાય એટલે કહેજો ભાઈ. જવા દો. હા, હવે ફરીથી એક વખત સાંભળજો. તમને જ્યારે પણ દાખલામાં એવું કહ્યું હોય કે તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે, તો સૌથી પહેલો પોઈન્ટ તેનો ભાગ એટલે નફા નુકસાનનું પ્રમાણ શોધી લેવાનું. જે નવો ભાગીદાર આવતો હોય એનું નફા નુકસાનનું પ્રમાણ જો આપેલું હોય તો વાંધો નહીં, ના આપેલું હોય તો શોધી લેવાનું તમારે. એ જે પ્રમાણ હોય એને કુલ પ્રમાણમાં 1માંથી બાદ કરો એટલે વધેલો ભાગ મળશે. આ વધેલો ભાગ કોનો હોય છે? જે જૂના ભાગીદાર હોય છે એમનો હોય છે.
વધેલો ભાગ જૂના ભાગીદારોનો, એટલે કે અંકિતા અને એસાનો. અહીંયા જૂના ભાગીદારો અંકિતા અને એસા છે, તો એમનો વધેલો ભાગ મળ્યો 9/12. હવે સૌથી પહેલા તમારે એ જૂના ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીને એમની આખરની મૂડી શોધી લેવાની. બધી અસરો આપ્યા પછી તમને મળશે. જો કોઈ પણ પ્રકારની અસર બાકી રહી ગઈ હશે અને તમે ઉતાવળ કરીને મૂડી ખાતા બંધ કર્યા તો તમારે આ મૂડી ખોટી આવશે. આ ધ્યાનથી સાંભળજો અને દાખલો ખોટો પડશે. એટલે બધી અસરો પુનઃ મૂલ્યાંકન ખાતું, એકત્રિત નફો, એકત્રિત ખોટ, એ બધું વેચ્યા પછીની વાત છે. પછી મૂડી ખાતા બંધ કરીને જૂના ભાગીદારોના આખરની મૂડી શોધી લેવાની, એટલે કે બીજા શબ્દોમાં બાકી આગળ લઈ ગયા એ શોધી લેવાની. એ બંનેનો સરવાળો કરો. એ બંનેનો સરવાળો, તો એ જે વધેલો ભાગ હોય એટલા આ બંનેનો સરવાળાની મૂડી. તો પેલો જે નવો ભાગીદાર આવે છે એના નફા નુકસાનના પ્રમાણે કેટલી મૂડી, આ રીતનું પદ મૂકવાનું. આટલા એ આટલી મૂડી, તો આટલા એ કેટલી, અને પછી એ રીતે તમે ચોકડી ગુણાકાર કરશો. 3/12 ગુણ્યા 1,30,500 ભાગ્યા 9/12. તો બંનેના છેદમાં 12 કોમન છે, એટલે 12 તો આમના મૂડી ગયા. હવે વધ્યું શું? 1,30,500 ગુણ્યા 3/9. તો એ રીતે તમે ભાગાકાર કરશો તો 43,500 રૂપિયા અર્પિતાની મૂડી મળી. તો હવે આપણે અસર તો આપીને રાખેલી જ છે મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં. ત્યાં રકમ લખી નાખો 43,500 રૂપિયા મૂડી ખાતામાં અર્પિતાના ખાનામાં લખી નાખો 43,500, અને રોકડ ખાતામાં ઉધાર બાજુ અર્પિતાના મૂડી ખાતે ત્યાં રકમ લખવાની બાકી છે, ત્યાં લખી નાખો 43,500. રકમ લખાઈ જાય એટલે કહેજો. લખાઈ ગયું. હવે સૌથી પહેલા હવે અર્પિતાનું મૂડી ખાતું બંધ કરીએ આપણે. તો જમા બાજુનો સરવાળો 43,500, એ રકમ આપણે ઉધાર બાજુ લખીને જે બાકી આગળ લઈ ગયા એ જ લાઈનમાં અર્પિતાની બાકી આગળ લઈ ગયા અને લખી દઈએ 43,500. હવે રોકડ બેંક ખાતું પણ બંધ કરવાનું છે આપણે. તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુનો સરવાળો 92,400 અને એ જ સરવાળો જમા બાજુ. હવે ઉપર કોઈ રકમ નથી એટલે એ જ રકમ બાકી આગળ લઈ ગયા તરીકે લખી નાખો 92,400. હવે મૂડી ખાતામાં જે બાકી આગળ લઈ ગયા એને કહેવાય બીજા શબ્દમાં નવી મૂડી, અને રોકડ બેંક ખાતાની આખરની બાકી જે આવી એ કાર્યશીલ મૂડી એ નવા પાકા સરવૈયામાં લખવાની છે. આ લખાઈ જાય એટલે કહેજો, આપણે લખી દઈએ. લખાઈ ગયું સર. તો હવે પાકા સરવૈયામાં આવી જાઓ. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પહેલા મૂડીના નામ અંકિતા, ભાગીદારોના નામ એસા અને અર્પિતા, અને ત્રણેયની જે આખરની મૂડી આવી એ લખી નાખો 79,500, 51,000 અને 43,500, અને ત્રણેયનો સરવાળો 1,74,000. અને મિલકત લેના બાજુ લખી નાખો રોકડ બેંક, જેની રકમ છે 92,400. હવે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો 2,42,000 આવશે. નંબર 18, પ્રશ્ન નંબર 18, જેની રકમમાં કહ્યું છે જેની અને આન્યા 3/2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તારીખ 31/3/2016 ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે. હવે નીચે વધારાની માહિતી સ્વરૂપે બધું આપેલું જ છે, બરોબર? એટલે તમે બધું વાંચી લેજો. હવે સૌથી પહેલી અસર આપણે આપવાની છે મૂડી ખાતામાં જમા બાજુ અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ. પહેલી અસર આપી જ દેવાની. મૂડી ખાતામાં જમા બાજુ જેની અને આન્યાની મૂડી, અને રોકડ બેંક ખાતામાં જે બેંકની શિલ્લક આપી છે 39,200 એની અસર આપી દઈએ. સૌથી પહેલો પોઈન્ટ. તો આપણે મૂડી ખાતામાં આવી જઈએ. મૂડી ખાતામાં જમા બાજુ બાકી આગળ લાવ્યા, જેની રકમ જેનીમાં 70,000, આન્યાની અંદર 56,000 રૂપિયા. અને એ જ પ્રમાણે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા, જેની રકમ છે 39,200. 39,200 લખાઈ ગયું. હા સર. હવે એના પછી ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છીએ. તો પ્રશ્નમાં હવે નીચેના હવાલાઓની શરૂઆત કરી છે, એમાં ધ્યાન આપજો. પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડમાં લાવશે. પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડમાં લાવે છે.
તો ખાલી એની આપણે અસર આપીને રાખીએ છીએ, પછી એની જ્યારે ગણતરી કરવાની આવશે ત્યારે જોઈએ છે. તો 14,000 જે રોકડ સ્વરૂપમાં પાઘડી આવે છે એની અસર રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ ખાતામાં આવી જાઓ, રોકડ ખાતામાં ઉધાર બાજુ, રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 14,000 રૂપિયા. રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે 14,000 રૂપિયા. ભાઈ માઇક કોનું ચાલુ છે બંધ કરો. પાઘડીના પ્રીમિયમ ખાતે 14,000 રૂપિયા લખાઈ જાય. એના પછી હવે ફરીથી પ્રશ્ન ઉપર જઈએ છીએ આપણે. હવે અહીંયા ધ્યાન આપજો, 2 નંબરનો હવાલો. જયની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. વાક્યને બરોબર વાંચીને સમજજો. જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડી એટલે કે જેની અને આન્યાની જ બંનેની મૂડીનો સરવાળો લેવાનો છે આપણે. એ પેઢીની કુલ મૂડી નહીં, પણ નવી પેઢીમાં જે આ બંનેની કુલ મૂડી થાય એ કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. તો હવે સૌથી પહેલા જેની અને આન્યાની નવી મૂડી મળશે એ બંનેની નવી મૂડીનો સરવાળો કરીશું અને પછી એના 20% કરીશું તો આપણને પ્રિયંકાની મૂડી મળશે. એટલે આ હવાલો સૌથી છેલ્લે કરવાનો છે, ધ્યાનમાં રાખજો. ત્રીજા નંબરનો પોઈન્ટ, નવું નફા નુકસાનનું પ્રમાણ 2:1 રાખવું. નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે તો નવું પ્રમાણ અને ઉપર જૂનું પ્રમાણ આપેલું છે. તો એના ઉપરથી સૌથી પહેલા આપણે ત્યાગ શોધી લઈએ અને ત્યાગ શોધીને જે પાઘડીનું પ્રીમિયમ 14,000 આવ્યું છે એને જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણમાં વહેંચી દઈએ. તો હવે આપણે ગણતરી ઉપર આવી જઈએ. તો ગણતરીમાં સૌથી પહેલી લીટી આપણે લખીએ છીએ પાઘડીના પ્રીમિયમ અંગેની જરૂરી ગણતરીઓ. એની પછી નફા નુકસાનનું જૂનું પ્રમાણ, નફા નુકસાનનું જૂનું પ્રમાણ જેની અને આન્યાનું 3:2 છે. એના પછી હવે આપણે લખીએ છીએ ભાગીદારના નામ જેની અને આન્યા. હવે એમનું જે જૂનું પ્રમાણ અને એ રીતે આપેલું છે એ પ્રમાણે હવે આપણે કરતા જઈએ. તો નફા નુકસાનનું જૂનું પ્રમાણ આપણે લખીએ છીએ 3/5 અને 2/5. એના પછી નફા નુકસાનનું નવું પ્રમાણ લખીએ છીએ. તો નફા નુકસાનનું નવું પ્રમાણ 2/5 અને બીજા ભાગીદારનું પણ 2/5. હવે એના પછી હવે આપણે ભાગીદારનો ત્યાગ, એનું સૂત્ર છે જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો એ પ્રમાણે હવે આપણે ત્યાગના સૂત્રનો ઉપયોગ કરીને ત્યાગ શોધીએ તો જૈનીનો ત્યાગ બરાબર અહીંયા ડાયરેક્ટ ગણતરી લખી છે 15-10/25. 15-10/25. તમે ચોકડી ગુણાકાર મેં તમને સમજાવેલું છે, ના ખબર પડે તો તમે લખીને કરજો. 3/5 માઇનસ 2/5 જૂનું પ્રમાણ માઇનસ નવું પ્રમાણ કરીને એ રીતે કરશો તો એ રીતે ચોકડી ગુણાકાર કરશો તો પણ ચાલશે. ને બંનેના છેદ સરખા છે તો ડાયરેક્ટ તમે 1/5 લખશો તો પણ ચાલશે. આ ધ્યાનમાં રાખજો. તો જેનીનો ત્યાગ બરાબર 5/25 એટલે કે 1/5 જ થાય જવાબ આમ જોવા જઈએ તો. હવે બીજા ભાગીદારની ગણતરી કરીએ તો આન્યાનો ત્યાગ બરાબર, હવે છેદ સરખા છે એટલે બંને રીતે મેં તમને અહીંયા ગણતરી બતાવી છે, ધ્યાનમાં રાખજો. અહીંયા છેદ સરખા છે એટલે મેં ડાયરેક્ટ બાદબાકી જ બતાવી છે. અહીંયા 2/5 માઇનસ 2/5 એટલે તમે જે રીતે તમારે કરવું એ રીતે તમે કરી શકો છો, એ ધ્યાનમાં રાખજો. કોમનમાં 5, હવે 2 માંથી 2 જાય તો આન્યાનો ત્યાગ 0 થઈ ગયો એટલે એને કોઈ ત્યાગ કર્યો નથી. બધો ત્યાગ કોને કર્યો? જૈનીએ કર્યો છે. તો અહીંયા વાક્ય લખું છું, લખી નાખો જૈનીએ એકલીએ જ ત્યાગ કર્યો હોવાથી પાઘડીનું પ્રીમિયમ તેને જ મળશે. આટલું લખી નાખો. ઓકે, હવે તમને ત્યાગ કોને એકલા જ કર્યું છે? જૈનીએ. તો એ બધી પાઘડીનું પ્રીમિયમ આપણે જૈનીને આપવાનું છે એના મૂડી ખાતામાં જમા બાજુ.
તો મૂડી ખાતામાં જમા બાજુ લખજો પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડ જૈનીના ખાતામાં 14,000 રૂપિયા, પાઘડીના પ્રીમિયમ ખાતે રોકડમાં 14,000 રૂપિયા, જૈનીના ખાતામાં જમા બાજુ. હવે એના પછી એક જે ભાગીદાર નવો આવે છે પ્રિયંકા, તેની મૂડી તો આવવાની જ છે ને, એટલે મૂડી માટે એક લીટી લખી નાખો. મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે, મૂડી ખાતામાં જમા બાજુ લખી નાખો. એક અસર આપી જ દો, ખાલી રકમ લખવાની બાકી રહેશે. રોકડ ખાતે કરીને અસર આપી દો અને રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ પણ અસર આપી દો પ્રિયંકાના મૂડી ખાતે. એટલે જ્યારે મૂડીની રકમ આવશે ત્યારે આપણે મૂડી લખી દઈશું. ભાઈ લખાઈ ગયું? હા, હવે ફરીથી પ્રશ્ન ઉપર જઈએ. તો પ્રશ્નમાં હવે જુઓ, પહેલા નંબરનો પોઈન્ટ પતી ગયો, બીજા નંબરનો પોઈન્ટ છેલ્લે કરવાનો છે, ત્રીજા નંબરનો પોઈન્ટ પતી ગયો. હવે ચોથા નંબરનો પોઈન્ટ, ગાલખાદ અનામતની જોગવાઈની જરૂર નથી. ગાલખાદ અનામતની જોગવાઈની હવે જરૂર નથી. એટલે કે જે ગાલખાદ અનામત 2800 રૂપિયા આપણે રાખેલું હતું, હવે એ ગાલખાદ અનામત માટેનું ફંડની હવે આપણે જરૂર નથી. કારણ કે હવે બધા દેવાદારો પૈસા ચૂકવવા માટે તૈયાર છે, કોઈ ગાલખાદ આપવા માટે તૈયાર નથી. એટલે કે ગાલખાદ પડવાની હવે શક્યતા રહેતી નથી. તો જે અગાઉનો પોઈન્ટ હતો, અગાઉના દાખલામાં મેં કહ્યું હતું કે જો ગાલખાદ માટેના ફંડની હવે જરૂર નથી તો એની આપણે ડાયરેક્ટ અસર જમા બાજુ આપવી તો આપી શકાય, અને ઉધાર બાજુ આપણે પ્લસ માઇનસ કરીને પછી સામેની બાજુ લઈ ગયા એ રીતે લખવું હોય તો પણ આપી શકાય છે. તો હવે પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ, હા જમા બાજુ એક જ અસર આપીએ તો પણ, અને જો આ રીતે તમારે ઉધાર બાજુ લખીને પછી સામેની બાજુ લઈ ગયા એવું બતાવવું હોય તો એ રીતે પણ આપી શકશો તમે. અત્યારે હું તમને જે સમજાવું છું એ પ્રમાણે કરશો તો વધારે મગજમાં રહેશે ફીટ. કે એક વાત કોઠો તો ઉધાર બાજુ જ આવે, આ ધ્યાનમાં રાખજો. પછી માઇનસ આવે તો સામેની બાજુ લઈ જવાનું, એવો નિયમ રાખશો યાદ તો જવું તમને બહુ આસાન રહેશે. પણ ક્યારેક જોગવાઈમાં વધારો ઘટાડો એ ખબર નહીં પડે તો ભૂલ થવાની શક્યતા વધી જશે. એટલે કહું છું કે કોઠો બનાવીને કરવાનો ટ્રાય કરજો. હવે જવાબ માઇનસમાં આવ્યો એટલે અહીંયા આપણે લખીશું સામેની બાજુ લઈ ગયા. હવે સામેની બાજુ અહીંયા લખીશું સામેથી લાવ્યા, ગાલખાદ અનામતના 2800 રૂપિયા. આ રીતે લખી નાખો. હવે એના પછી આગળ પાકા સરવૈયામાં પણ દેવાદારો હવે પૂરેપૂરી કિંમતે લખી નાખો. દેવાદારો યંત્ર ક્યાંથી આવી ગયા? દેવાદારો, એક મિનિટ, દેવાદારો, હા દેવાદારો લખી નાખો. પેલા 56,000 રૂપિયાની કિંમતે દેવાદારો લખી નાખો પૂરેપૂરા. યંત્રો મકાન છોડવાનું? ના ના, છોડવાનું નથી. તમે પેલા દેવાદારો લખો. દેવાદારો 56,000 રૂપિયા લખી નાખો પેલા. મિલકત લેના બાજુ પહેલી લીટીમાં દેવાદારો લખી નાખો. લખાઈ ગયું સર. હા, હવે પ્રશ્ન ઉપર ફરીથી આવી જઈએ છીએ આપણે. હવે યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો. યંત્રની કિંમતમાં 10% ઘટાડો કરવો. તો યંત્ર આપણી જોડે છે 17,500, એના 10% એટલે 1,750. તો એની પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ. તો ત્યાં આપણે લખીએ યંત્રો ખાતે અને રકમ 1,750 લખી નાખો. પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ યંત્રો ખાતે 1,750. અને એની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ યંત્રમાંથી 1,750 બાદ કરીને હવે નવી કિંમત 15,750 રૂપિયા. 15,750 રૂપિયા લખી નાખો. લખાઈ ગયું સર. હવે એના પછી ફરીથી પ્રશ્ન ઉપર, મકાનની બજાર કિંમત 70,000 છે. તો મકાન આપણા ચોપડામાં છે 42,000 નું, એટલે મકાનની બજારમાં કિંમત 28,000 રૂપિયા વધી ગઈ. એટલે ફાયદો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ. પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ મકાન 28,000 રૂપિયા.
લખાઈ ગયું? હા સર. હવે હા પાકા સર. સરવૈયામાં મકાનની નવી કિંમત મિલકત લેનાર બાજુ 70,000 રૂપિયા લખી નાખો. પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ મકાનની નવી કિંમત 70,000 રૂપિયા. સર મકાન ખાતે લખ્યું હોય તો ચાલો ને? ચાલે ભાઈ, મકાન ખાતે લખો તો પણ ચાલે, ખાલી મકાન લખો તો પણ ચાલશે. લખાઈ ગયું? હા સર. ફરીથી પ્રશ્ન ઉપર, રોકાણોની બજાર કિંમત 68,950 છે. રોકાણોની બજાર કિંમત 68,950 છે, તો ચોપડામાં 63,000 છે. ફાયદો થયો, રોકાણોની કિંમત વધી 5,950, એટલે પહેલી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ રોકાણો 5,950 રૂપિયા. રોકાણો 5,950 રૂપિયા. અને બીજી અસર લખાઈ ગયું? હા બીજી અસર પાકા સરવૈયામાં રોકાણોની નવી કિંમત 68,950. પાકા સરવૈયામાં મિલકત લેનાર બાજુ રોકાણો 68,950 રૂપિયા. ઓકે, લખાઈ ગયું? હા સર. હવે રોકાણો માટેનું ફંડ હતું. જો રોકાણોની કિંમત વધારે આવી જાય એટલે ફાયદો થયો, પણ જો ઘટાડો થયો હોત તો નુકસાન થયું હોત ને. તો રોકાણોનું જે અનામત હવે આપણી જોડે પડ્યું છે એ ફાયદો થઈ ગયો. તે ફાયદો એટલે એકત્રિત નફા સ્વરૂપે મૂડી ખાતામાં જમા બાજુ જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં વહેંચી દઈએ છીએ. પેલા રોકાણ અનામત એટલે 1 પોઈન્ટ પતી જ જાય સાથે સાથે. તો અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ રોકાણ અનામત ખાતે જૂના ભાગીદારોને જૂના પ્રમાણમાં તો 3:2 ના પ્રમાણમાં વહેંચીએ તો 2520 અને 1680 એ રીતે 4200 રૂપિયા વેચાઈ ગયું. જવા દો સર. જાદો એના પછી પ્રશ્ન ઉપર ફરીથી આગળ જઈએ. હવે 8મા નંબરનો હવાલો જોજો, ધ્યાનથી વાંચજો. જે બીજા નંબરના હવાલા માટે અગત્યનું છે એવું સમજી લેજો. જયની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા. એટલે કે જો મૂડી ઓછી હોય તો પૈસા લાવશે બેંકમાં, અને જો વધારે પૈસા હશે ધંધામાં તો એ પૈસા બેંક દ્વારા આપણે ચૂકવી દેવાના છે. હવે આ 8 નંબરનો પોઈન્ટ અને 2 નંબરનો પોઈન્ટ, હવાલા નંબર 2 અને 8 બંને બાકી રાખો. એના સિવાય પહેલા આપણે મિલકત લેનાર બાજુ જુઓ. મિલકત લેનાર બાજુ જૂની પાઘડી કે એકત્રિત નુકસાનની બાકીઓ આપેલી હોય તો વેચવાનું, પણ અત્યારે કઈ આપ્યું નથી. ઓકે. હવે મૂડી દેવા બાજુ, તો મૂડી દેવા બાજુ એકત્રિત નફાની બાકીઓ, તેમાં જુઓ રોકાણ અનામત તો વેચાઈ ગયું, ખાલી સામાન્ય અનામત બાકી છે. તો સામાન્ય અનામત ને જૂના ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ જૂના નફા નુકસાનના પ્રમાણમાં વેચી દો. પહેલા આપણે સામાન્ય અનામત વેચી દઈએ છીએ. તો સામાન્ય અનામત 5040 અને 3360 રૂપિયા લખી નાખો. સામાન્ય અનામત 5040 અને 3360 રૂપિયા લખી નાખો. લખાઈ ગયા. હવે એના પછી આગળ જે પણ મિલકતો કે જે પણ દેવાના નામ માં કોઈ જ હવાલાની અસર આવેલી ના હોય તેવી મિલકતો અને એવા દેવા એની એ જ કિંમતે એની એ જ બાજુ નવા પાકા સરવૈયામાં લખવાના છે. તો જુઓ અહીંયા કારીગર નફાભાગ ભંડોળ લખવાનું છે, લેણદારો લખવાનું છે નવા પાકા સરવૈયામાં. પછી અહીંયાથી હવે શું બાકી રહ્યું? અહીંયાથી કઈ બાકી નથી, ખાલી કારીગર નફાભાગ ભંડોળ અને લેણદારો એ નવા પાકા સરવૈયામાં પહેલા લખી નાખો. મૂડી માટે 3-4 લીટી છોડી દેજો.
શરૂઆતમાં મૂડી માટે 3-4 લીટી છોડી દેજો. નવા પાકા સરવૈયામાં કારીગર, નફા ભાગ, ભંડોળ અને લેણદારો લખી નાખો. લખાઈ ગયું, જવા દો સર. એના પછી હવે બીજા નંબરનો હવાલો અને 8મા નંબરના હવાલાની સમજૂતી લખાવું છું. એ સમજૂતીના પેજ ઉપર આવી જજો. એમાં વાક્ય લખો, પ્રિયંકાએ જૈની અને આન્યાની નવી પેઢીમાં જે કુલ મૂડી થશે તેના 20% લેખે મૂડી લાવશે. જે આગળ આપણને હવાલો આપ્યો છે એની સામાન્ય રીતે મેં વાક્ય રચના બનાવીને લખેલી છે કે પ્રિયંકા એ જેની અને આન્યાની નવી પેઢીમાં જે કુલ મૂડી થશે એટલે આ બંને જૂના ભાગીદારોની કુલ મૂડીનો જે સરવાળો થશે એના 20% લેખે મૂડી લાવશે. ઓકે, વાક્ય રચના ખબર પડી ગઈ? તો હવે આગળ. હા સર. હા, હવે જુઓ, સૌથી પહેલા આપણને એ બંનેની મૂડી મળશે તો એના 20% થશે. તો એની મૂડી શોધવા માટે સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો. ચલો હવે પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરો. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુનો સરવાળો થાય છે 36,750. એ સરવાળો ઉધાર બાજુ લખી નાખો અને એમાંથી ઉપરના 1,750 બાદ કરશો એટલે તફાવત આવ્યો 35,000. એનાથી ઉપરની 2 લીટી છોડીને ત્યાં લખો નફો મૂડી ખાતે લઈ જવાનું છે અને જૂના ભાગીદારોના નામ જેની અને આન્યા, જેને 3:2 ના પ્રમાણમાં એટલે કે 35,000 ને 3:2 માં વેચશો એટલે 21,000 અને 14,000 રૂપિયા વેચાશે. 21,000 અને 14,000 રૂપિયા વેચી દો. લખાઈ ગયું? હા સર. હવે આ જે નફો આવ્યો પુનઃ મૂલ્યાંકન ખાતામાં બંનેનો નફો આવે એ મૂડી ખાતામાં જમા બાજુ પુનઃ મૂલ્યાંકન ખાતે કરીને લખી નાખો નફો 21,000 અને 14,000 રૂપિયા. 21,000 અને 14,000 રૂપિયા નફો લખી નાખો. લખાયું છે. ઓકે, હવે જુઓ તમારે શું કરવાનું છે. જેની અને આન્યા એ બંનેની આ મૂડી ખાતા પહેલા કાચા બંધ કરવાના છે. પેન્સિલ હાથમાં રાખજો. કોઈ પણ સરવાળાના ખાનામાં સરવાળો લખતા નહીં. આ જે નીચે સરવાળાનું ખાનું આપણે બનાવેલું હોય એમાં કોઈ પણ અત્યારે લખતા નહીં અને લખો તો પેન્સિલથી સરવાળો લખજો. હું ખાસ કહું છું કારણ એ સરવાળો આપણે ચેકમ ચેક કરવાનું જરૂર પડશે તો ચેકમ ચેકી થશે. એટલે તમારે નીચે અત્યારે હું લખું છું એ પ્રમાણે એક લીટી છોડીને જે વધારાની લીટી હોય તો એમાં લખજો. તમે ખાસ કહું છું તો એમાં આપણે લખીએ છીએ કાચો સરવાળો. આપણે રફ કામ કરીએ છીએ અત્યારે એની નીચે પેન્સિલથી તમે લખશો તો તમારે ખાલી પેન્સિલનું રફ થઈ શકશે એટલે પેન્સિલથી લખજો બધા. હવે જેનીનો નીચે સમજૂતીમાં લખું. સમજૂતીમાં લખ અથવા તો એક પાછળનું પેજ હોય ને એમાંથી થોડું કટકો કાપીને અત્યારે ત્યાં આગળ લખ. તારે સમજૂતી માટે સમજૂતીમાં લખવાની જરૂર નથી. ખાલી પેપર લઈ લે અને પેપરમાં ખાલી સરવાળો લખ નીચે તું કે આ જમા બાજુનો સરવાળો આટલો થયો જેનીનો અને આન્યાનો. નહીતર પછી ખાલી ધ્યાન આપજો હું શું કરું છું એમાં ધ્યાન આપો તમે તમારી મોબાઈલની સ્ક્રીનમાં. પહેલા તો અહીંયા જેનીનો સરવાળો આપણે અત્યારે કરીએ છીએ 1,12,560. જેનીની જમા બાજુનો સરવાળો કહું છું. જેનીનો જમા બાજુનો સરવાળો 1,12,560 અને આન્યાનો જમા બાજુનો સરવાળો 75,040. બરોબર. હવે એ બંને જ સરવાળા તમે અહીંયા ઉધાર બાજુ લખશો. ધ્યાનમાં રાખજો અત્યારે હું લખતો નથી પણ એ બંને સરવાળા આપણે ઉધાર બાજુ લખીએ અને ઉધાર બાજુ લખ્યા પછી જો ઉપરની કોઈ અહીંયા રકમ આપેલી હોત જેની અને આન્યામાં ઉધાર બાજુના ખાનામાં કોઈ પણ રકમ આપેલી હોત તો એ બાદ કર્યા પછી જે આખરની બાકી વધે જેને આપણે બાકી આગળ લઈ ગયા તરીકે ઓળખીએ છીએ એ બાકીઓનો સરવાળો થાય. તે બંને બાકીઓનો સરવાળો એટલે એમની કુલ મૂડી કહેવાય. ધ્યાનથી સાંભળજો કે અહીંયા જમા બાજુનો સરવાળો કર્યા પછી એ સરવાળો આપણે ઉધાર બાજુ લખીએ છીએ. ઉધાર બાજુ લખ્યા પછી ઉપરની રકમો બાદ કરીને જે બાકી આગળ લઈ ગયા શોધીએ છીએ
તો એ બાકી આગળ લઈ ગયા, એ બંનેની બાકીઓનો સરવાળો કરીશું તો એ બંનેની કુલ મૂડી થશે. અત્યારે અહીંયા તમે જુઓ જેની અને આન્યામાં ઉધાર બાજુ એક પણ રકમ આવી નથી આવી, તો એ બંનેની આખરની મૂડીનો સરવાળો કેટલો થશે? 1,12,560 વત્તા 75,040 એ બંનેનો સરવાળો કરી નાખો, કેમ કે એ જ બાકી આગળ લઈ ગયા તરીકે 1,87,600. 1,87,600. હવે તમે ફરીથી જરૂરી સમજૂતી જે આપણે પાનું રાખ્યું છે એમાં આવી જજો. એમાં હવે લખવાનું છે તમારે જે આ લીટી લખી એના નીચે 20% લેખે મૂડી લાવશે, એમાં નીચે લખું છું એ પ્રમાણે લખો. જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડી 1,87,600. જેની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડી એટલે કે બંનેની બાકી આગળ લઈ ગયા એ બંનેનો સરવાળો 1,87,600 મળ્યો અને એના 20% આપણે કરશો તમે તો એ આપણને કોની મૂડી મળશે? પ્રિયંકાની મૂડી મળશે. તો આમ પ્રિયંકાની મૂડી બરાબર 1,87,600 ગુણ્યા 20%, 37,520. પ્રિયંકાની મૂડી મળી ગઈ. લખી નાખો. આ 3 લીટી લખાઈ ગઈ બધાને ગણતરીની? સર બાકી है 2. હા લખી નાખો, લખી નાખો, જેને બાકી હોય લખી નાખો ફટાફટ. લખાઈ ગયું. હવે ધ્યાનથી સાંભળજો. 8 નંબરનો હવાલો. અત્યારે આપણને આ 2 નંબરના હવાલા મુજબ પ્રિયંકાની મૂડી મળી ગઈ. એ પ્રિયંકાની મૂડી આપણે અહીંયા અસર આપીને રાખેલી છે, તમે મૂડી ખાતામાં અને રોકડ બેંક ખાતામાં ત્યાં રકમ ભરી નાખો. 37,520 પહેલા મૂડી ખાતામાં અને રોકડ ખાતામાં પ્રિયંકાના ખાનામાં રોકડ ખાતે લખ્યું છે ત્યાં લખી નાખો 37,520 અને રોકડ ખાતામાં ઉધાર બાજુ પ્રિયંકાના મૂડી ખાતે રકમ લખવાની બાકી છે ત્યાં રકમ ભરી નાખો 37,520. થઈ ગયું. હવે 8 નંબરનો હવાલો ફરીથી રિપીટ કરું છું, ધ્યાનથી સાંભળજો. જેની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત એટલે કે બંનેના વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં. હવે જુઓ નવું નફા નુકસાનનું પ્રમાણ 3 નંબરના હવાલામાં આપ્યું છે 2:2:1. એમાં પહેલું પ્રમાણ જેનીનું, બીજું પ્રમાણ આન્યાનું. તે બંનેનું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ શું થાય? 2:2 જ થાય ને. ફરીથી સાંભળજો, જેની અને આન્યાનું નફા નુકસાનનું સંબંધિત પ્રમાણ કયું થાય? 2:2. બંનેનું પ્રમાણ કેવું છે? સરખું. ધ્યાનમાં આવે છે? નવા નફા નુકસાનનું પ્રમાણમાં બંનેનું ખાલી જોવાનું. ફરીથી બોલું છું એ ધ્યાનથી સાંભળજો, બંનેનું જ ખાલી પ્રમાણ જોવાનું છે, આપણે ત્રીજા ભાગીદારનું નથી જોવાનું. એટલે જેની અને આન્યાનું સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ કેવું છે? સરખું છે. 2:2 એટલે સરખું કહેવાય. તો બંનેની મૂડી કેવી રાખવામાં આવશે? સરખી. સરખી. બરોબર. તો હવે ગણતરીમાં આવી જાઓ ફરીથી અને ગણતરીમાં છેલ્લી લીટી લખી નાખો. હવે એક લખાવું છું, જેની અને આન્યાની કુલ મૂડી 1,87,600 તેમના સંબંધિત નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે 2:2 એટલે કે સરખા હિસ્સે વહેંચીએ તો 1,87,600 ભાગ્યા 2 બરાબર 93,801 ની મૂડી થાય. આ વાક્ય લખી નાખો ફટાફટ. લખાઈ ગયું સર. લખાઈ ગયું ને. તો હવે જુઓ બંનેની આખરની મૂડી જેને બાકી આગળ લઈ ગયા આપણે કહીએ એમાં કેટલા લખવાના? 93,800 લખવાના જે બંનેની નવી મૂડી. તો હવે મૂડી ખાતામાં આવી જાઓ. મૂડી ખાતામાં સૌથી પહેલા બાકી આગળ લઈ ગયા લખવાનું છે, એટલે ઉપરથી આપણે સરવાળાથી ઉપરની પહેલી લીટી ત્યાં લખો બાકી આગળ લઈ ગયા, જેની અંદર 93,800 અને 93,800 લખાઈ ગયું.
હા સર હા. લખાઈ ગયું હવે ધ્યાનથી સાંભળજો. હવે હવાલામાં ફરીથી થોડું પ્રશ્ન ફરીથી વાંચીએ. હવે એવું કહ્યું છે છેલ્લે, જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા. જરૂરી હવાલા બેંક ખાતા દ્વારા કરવા એટલે કે જો એમની મૂડી વધારે હશે ધંધામાં તો આપણે બેંકમાંથી ચેક આપી દેવાનો એટલે પૈસા ઘરે લઈ જશે. અને જો એની મૂડી ઓછી હશે ધંધામાં તો એ ભાગીદાર બેંકમાં ચેક લાવશે. તો હવે અહીંયા જુઓ, તમારે શું જોવાનું ફરીથી, જેનીનો સરવાળો પહેલા કેટલો થાય છે ફરીથી જોઈ લેવાનું. જમા બાજુનો વધારે છે કે જેનીનો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય છે, બાકી આગળ લઈ ગયા જોવાનું. હા, એની સાથેનો જમા સરવાળો. બાજુનો. તો જમા બાજુનો સરવાળો હવે લખો તમે 1,12,560 ત્યાં 1,12,560 લખો પેલા જેનીમાં ખાલી. અને એ સરવાળો ઉધાર બાજુ ખાનામાં લખો 1,12,560. જેનીનો જમા બાજુનો સરવાળો 1,12,560. એ સરવાળો આપણે ઉધાર બાજુ લખ્યો. ઉધાર બાજુમાંથી હવે આ બાકી આગળ લઈ ગયાનો એ તફાવત બાદ કરી નાખો. 1,12,560 માંથી આ ઉપરની રકમ બાદ કરશો એટલે તફાવત તમને જે મળે છે એ તફાવત 18,760. એ લોકોએ આપણને એવું કહ્યું છે કે તફાવતનો હવાલો બેંક ખાતે નાખવો. એટલે અહીંયા આપણે લખવાનું શું? બેંક ખાતે લખવાનું. ખાસ શબ્દ યાદ રાખજો, બેંક ખાતે. અહીંયા આ પોઈન્ટમાં ખબર પડી. જેનીનો આપણે જમા બાજુનો સરવાળો કર્યો, એ સરવાળો ઉધાર બાજુ લખ્યો. ઉધાર બાજુમાંથી ઉપરની રકમ બાદ કરી તો તફાવત આવ્યો 18,760. એ રકમ ક્યાં લઈ જવાની? બેંક ખાતે. હવે એ જે રકમ બેંક ખાતે, મૂડી ખાતામાં ઉધાર બાજુ લખ્યું અહીંયા બેંક ખાતે, તો બેંકના ખાતામાં જમા બાજુ અસર. અહીંયા ઉધાર બાજુ હોય તો એની વિરોધી અસર બેંક ખાતામાં જમા બાજુ આવે. તો જમા બાજુ લખો જેનીના મૂડી ખાતે 18,760. એટલે એના પૈસા ધંધામાં વધારે હતા તો આપણે એને ધંધામાંથી આટલા પૈસાનો ચેક આપી દીધો, 18,760 રૂપિયાનો ચેક આપી દીધો. હવે આન્યામાં જુઓ, આન્યાના ઉધાર અને જમા બંને બાજુમાં સરવાળો કરીએ તો કઈ બાજુનો વધાર છે? ઉધાર બાજુનો વધાર. ઉધાર બાજુનો વધાર છે. ઉધાર બાજુનો સરવાળો કરશો તો ઉધાર બાજુનો સરવાળો 93,800 થાય છે. કેટલો થાય છે? 93,800. બાકી આગળ લઈ ગયા સુધીનો બધાનો સરવાળો, જો ઉપર કોઈ રકમ અલગથી આપેલી હોય તો એ રકમ વત્તા બાકી આગળ લઈ ગયા એ બધી રકમોનો સરવાળો કરવાનો. આ ધ્યાનમાં રાખજો. પછી એવું નહીં કે સાહેબ આ તો બાકી આગળ લઈ ગયા છે એટલે એને સરવાળામાં ના લેવાય ને. ના, જ્યારે તમે તફાવત શોધવા માંગતા હો કે કેટલી રોકડ લાવવી કે લઈ જવી તો એના માટે બાકી આગળ લઈ ગયા સુધીની ઉપરની બધી રકમોનો સરવાળો થાય. આ ધ્યાનથી સાંભળજો. એટલે સરવાળો અત્યારે થયો 93,800. એ સરવાળો આપણે જમા બાજુ લખો. હવે 93,800 માંથી ઉપરની બધી રકમોનો સરવાળો જે આપણે નીચે કરીને લખેલું છે 75,040 એ બાદ કરશો એટલે તફાવત આવ્યો એ ઉપરની 18,760. 18,760. હવે ત્યાં પણ લખી નાખો બેંક ખાતે. એની મૂડી ઓછી છે, આની મૂડી આપણે રાખવાની છે 93,800, પણ એના પૈસા ધંધામાં છે 75,040 રૂપિયા છે. તો આટલા પૈસા એ ખૂટે જે લાવશે, 18,760 રૂપિયા એ રોકડા લાવશે અથવા બેંકમાં લાવશે. તો અહીંયા મૂડી ખાતામાં જમા બાજુ અસર છે તો રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ અસર આપી દો. આન્યાના મૂડી ખાતે રકમ 18,760 રૂપિયા. 18,760 રૂપિયા રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ અને મૂડી ખાતામાં જમા બાજુ બેંક ખાતે લખાઈ ગઈ રકમ. હવે ત્રીજા ભાગીદારની તો એવી ને એવી બાકી લખી નાખો 37,520, સોરી 35,720 અને 35,720 અને એ જ રકમને બાકી આગળ લઈ ગયા તરીકે લખવાની રહેશે. હવે ત્રણેયની બાકી જે આવી એ બાકી નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખવાની છે. અને હવે રોકડ બેંક ખાતું બંધ કરી જ દઉં છું અત્યારે હું. તો રોકડ બેંક ખાતાનો ઉધાર બાજુનો સરવાળો 1,09,480 એ સરવાળો જમા બાજુ લખી નાખો અને જમા બાજુ સરવાળો લખીને એના ઉપરની રકમ બાદ કરશો એટલે આખરની રોકડ અને બેંક સિલક 90,700. હા બોલો. પ્રિયંકાની મૂડી હું લખી? પ્રિયંકાની મૂડી છે, એક મિનિટ મારે 37,520 આવશે. એક મિનિટ એમની મૂડી કેટલી આવે છે? એક મિનિટ મારે લખવામાં ભૂલ થઈ. 37,520 છે ને?
37,520. હા, એટલે મારે અહીંયા સરવાળામાં ખોટું લખાઈ ગયું છે, સોરી. અહીંયા તમે 37,520 કરી દેજો. પેલો 5 અને 7 આગળ પાછળ થઈ ગયા પેલા. હા, એટલે તમે અહીંયા 37,520 સરવાળામાં લખી નાખજો. સરવાળો ખોટો લખાઈ ગયો છે, બીજું કઈ નહીં. હવે બાકી આગળ લઈ ગયા 90,720 રોકડ બેંક ખાતામાં લખી નાખો. ભાઈ પ્રિયંકાના મૂડી ખાતાનો સરવાળો મારે ખોટો લખાયો છે, એટલે ખાસ તમે 37,520 લખજો. 37,520 સરવાળામાં મારે 5 અને 7 ઉલટ સુલટ થઈ ગયા છે, એટલે કહું છું. હવે જે આખરની બાકી અને બાકી આગળ લઈ ગયા આયા એ બધું હવે નવા પાકા સરવૈયામાં લખી નાખો. મૂડી બાજુ, મૂડી દેવા બાજુ, મૂડી ત્રણેયની, જયની, આન્યા અને પ્રિયંકા. હવે એમની જે આખરની મૂડી આવી હતી એ લખવાની 93,800, 93,800 અને 37,520, અને ત્રણેયનો સરવાળો બહારના કોલમમાં 2,25,120. એ રીતે મિલકત લેના બાજુ રોકડ બેંક તેનો સરવાળો આપણે જે આવ્યો તો એ 90,720, અને હવે બંને બાજુનો સરવાળો પાકા સરવૈયાનો 3,01,420 સરવાળો લખી નાખો.